તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો હવે છે કે મિનરલ રીચ ઇન ધ સોઇલ. તો મિનરલ્સ છે કઈ રીતે સોઇલ ની અંદર મળે છે આપણને, એટલે કે મિનરલ્સ આવ્યા કઈ રીતે ત્યાં, બરોબર, એનો આખો ક્વેશ્ચન છે. સો એના રિલેટેડ આપણે એવી ટર્મ્સ આપેલી છે કે ઘણી બધી પ્રોસેસીસ છે કે જેનાથી મિનરલ્સ છે ને એ એડ થાય છે ઇન ધ સોઇલ, બરોબર. ફર્સ્ટ ઓફ ઓલ સન છે એનાથી પણ તમારા મિનરલ્સ છે એ એડ થાય છે. હવે સન થી ક્વેશ્ચન થાય કે સન થી કઈ રીતના એડ થયા, તો જો સન છે તો સન થી સપોઝ કોઈ આ રોક છે, પથ્થર છે બહુ મોટો, એના ઉપર જો સનલાઇટ ઇન્સિડન્ટ થશે તો આ રોક ઉપર શું થશે, માઇનોરલી ક્રેક થશે, બરોબર. અને આ જેટલી જગ્યાએ ક્રેક થશે ને એ બધી જ જગ્યાએ તમને શું મળી શકશે, એના મિનરલ્સ છે એ મિનરલ્સ એની અંદર એડ થઈ શકશે અને એની અંદરથી તમને મિનરલ્સ છે એ મળી પણ શકે છે. તો આવી જ પ્રોસેસીસ છે એ આ થિયરીની અંદર તમારે સ્ટડી કરવાની છે. હા, એક ટર્મ યાદ રાખજો કે આની અંદરથી શોર્ટ ક્વેશ્ચન્સ વધારે પૂછાય છે, લોંગ ક્વેશ્ચન નથી પૂછાતા. સો આપણે આને એઝ અ શોર્ટ ક્વેશ્ચનની ટર્મ્સમાં શું કરવાનું છે, યાદ રાખવાનું છે. જો પેજ નંબર 195, mineral rich in the soil. So soil is an important resource that decides the diversity of life in an area. હવે જો ડાયવર્સિટી ફોર્મ કરવી એનો મીનિંગ શું થાય કે ડાયવર્સિટી ફોર્મ થાય ઇટ મીન્સ કે ત્યાં ઇકોસિસ્ટમ કેવી છે. ઇટ મીન્સ ઇકોસિસ્ટમ એટલે કે આપણા લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ પોતાનું ફૂડ બીજા શેના ઉપરથી મેળવે છે, એ બધા માટે મેઇનલી ડિપેન્ડન્ટ કોણ છે, તો એની સોઇલ છે. હવે આપણે ઇન્ડિયા રિલેટેડ વિચારીએ તો આપણે નોર્થ સાઈડ જઈએ તો ત્યાંનું ફૂડ છે એ કંઈક અલગ હશે, સાઉથ સાઈડ જઈએ તો એનું ફૂડ છે એ સાવ અલગ હશે, ઈસ્ટ સાઈડ અલગ હશે, વેસ્ટ સાઈડ પણ અલગ હશે. તો આ રિજિયન વાઇઝ એનું ફૂડ અલગ અલગ શું કામ છે, તો આ રિજિયન વાઇઝ એનું ફૂડ જે છે એ અલગ અલગ થવાનું મેઇન રીઝન શું છે કે તો ત્યાંની સોઇલ છે, કે જે સોઇલની અંદર જેવી પણ ફર્ટિલિટી મળશે એ ફર્ટિલિટી વાઇઝ તમારી ડાયવર્સિટી ત્યાં શું થાય છે, ડિપેન્ડ કરે છે. હવે વિચારો કે સાઉથ વાળા છે એ લોકો સાઉથ ઇન્ડિયન ફૂડ છે વધારે ગેઇન કરે, ઇટ મીન્સ કે એ ફિશ પણ ખાય, ઓલસો ઢોસા, ઇડલી, એ બધી વસ્તુઓ વધારે ખાય, પણ એમની બાજુ કોઈ દિવસ તમે એવું નહીં જોવો કે કોબીજ બટેકાનું શાક હોય, રીંગણનું ભરથું હોય. તો આ બધી ટર્મ્સ નથી જોતા, એનો મીનિંગ કે ત્યાંની ડાયવર્સિટી પ્રમાણે એ સ્યુટેબલ નથી. પણ એ જ વસ્તુ તમે ગુજરાતમાં અહીં ચેક કરો તો ગુજરાતની અંદર ચેક કરીએ આપણે તો આપણે અહીંયા ડાયવર્સિટી થોડી અલગ છે, એટલા માટે આ બધી જ વસ્તુઓને આપણે ખાઈએ છીએ. હા, કોઈ વાર આપણે સાઉથ ઇન્ડિયન ખાઈએ છીએ એ જ રીતના એ લોકો કોઈ વાર ગુજરાતી ફૂડ છે, કોન્ટિનેન્ટલ ફૂડ છે એને યુઝ કરતા હોય, બટ એમનો મેઇન ફૂડ જે છે, જેમ આપણું મેઇન ફૂડ ગુજરાતી ફૂડ છે એ જ રીતના એમનું ફૂડ કેવું હશે તો સાવ અલગ હશે. અને શેના ઉપર ડિપેન્ડ કરે છે, તો એની સોઇલ ઉપર ડિપેન્ડ કરે છે. બટ વોટ ઇઝ ધ સોઇલ એન્ડ હાઉ ઇટ ઇઝ ફોર્મ. તો સોઇલ ઉપર ડિપેન્ડન્ટ છે, તો આ સોઇલ શું છે અને સોઇલ ફોર્મ કઈ રીતના થઈ છે. The outermost layer of our earth is called the crust, and the minerals found in these layers supply a variety of nutrients to life form. હવે વિચારો કે તમારી પાસે સોઇલ છે તો આ સોઇલ કઈ રીતના ફોર્મ થયેલી છે. આ ટર્મ વિચાર્યું તો સપોઝ આપણી આ અર્થ છે તો આ અર્થનું જે કોઈ પણ આઉટર લેયર છે આપણું, એ આઉટર લેયર શેનું છે તો આપણી સોઇલનું બનેલું છે. હવે આ આઉટર લેયર શેનાથી ક્રિએટ થાય છે તો બાય અર્થ ક્રસ્ટ. અર્થ ક્રસ્ટ નો મીનિંગ થાય કે અર્થના અંદરથી જે કોઈ પણ મિનરલ્સ છે તે બધા મિનરલ્સ એકબીજા જોડે રિએક્ટ કરીને અર્થની ઉપરના લેયરમાં આવે છે, અને ઉપરના લેયરમાં આવે ત્યારે શું ક્રિએટ થાય છે તો એમના વચ્ચે એક લેયર ક્રિએટ થાય છે, અને લેયર ક્રિએટ થયું તે લેયર ઇઝ નોન એઝ સોઇલ. બરોબર. હવે સોઇલ છે તો સપોઝ સોઇલ ની અંદર આપણે બધા પ્લાન્ટ્સ છે, ટ્રીઝ છે, ઓર એસ કોઈ પણ ન્યુ ફર્ટિલિટી શો કરતા હોય તો એ છે, તો આ બધી જ વસ્તુઓ સોઇલ ની અંદર ઉગાડીએ છીએ. આ સોઇલ ની અંદર ઉગે છે ઇટ મીન્સ ધેટ કે એને સફિશિયન્ટ એમાઉન્ટ ની અંદર ન્યુટ્રિયન્ટ્સ પૂરા પાડવાનું કામ કોણ કરે છે તો જે સોઇલ છે એ, બીકોઝ કે સોઇલ છે એ પોતે જ તે આવા અલગ અલગ ન્યુટ્રિયન્ટ્સ થી શું થઈ છે બનેલી છે. But these minerals will not be available to the organism if the minerals are bound up in a huge rocks. હવે વિચારો કે સોઇલ ની અંદર હતા તો મિનરલ્સ મળી શકતા હતા, પણ જો એવા મિનરલ્સ હ્યુજ રોક્સ ની અંદર પ્રેઝન્ટ હોય, બહુ મોટા પથ્થરોની અંદર જ મિનરલ પ્રેઝન્ટ હોય, તે પથ્થરોની અંદરનો મિનરલ છે એ પછી આમને મળી શકતો નથી. Over long period of time
In thousand and million of years, the rock at or near the surface of the earth are broken down by the various physical, chemical and some biological process. હવે આ જે રોક છે આ રોકની અંદરના જેટલા મિનરલ્સ છે કે જે પેલા પ્લાન્ટ્સ ને નહોતા મળતા બાય ધ સોઇલ, તો એ રોક છે એ આફ્ટર મિલિયન્સ ઓફ યર ઓર થાઉઝન્ડ ઓફ યર્સ પછી શું થાય છે, તો આના ઉપર ફિઝિકલ, કેમિકલ ઓર બાયોલોજિકલ પ્રોસેસ થાય અને આ શું થાય છે, બ્રેક થાય. આ તમારો જે રોક છે એ બ્રેક થઈ ગયો, પથ્થર બ્રેક થશે તો એના મિનરલ્સ છૂટા પડશે અને એના મિનરલ્સ છૂટા પડીને ક્યાં મિક્સ થશે, તો સોઇલની અંદર જ શું થાય છે, મિક્સ થાય છે. And the end product of this breaking down is the fine particle of soil. Fine particles એટલે નાના નાના particles. Fine એટલે મસ્ત particles થાય એવું નથી. Fine નો મીનિંગ શું થાય, નાના નાના particles ની અંદર શું થઈ જાય છે, કન્વર્ટ થશે. તો આ રોક છે એના ઉપર ફિઝિકલ, કેમિકલ, બાયોલોજિકલ પ્રોસેસ થઈ નાના નાના પોર્શન્સ માં ડિવાઈડ થયો અને એ નાના નાના પોર્શન્સ છે એની અંદર જાય છે તો સોઇલ ની અંદર જતા રહે છે. But what are the factor or process to make the soil? હવે મેઇનલી તમારા ફેક્ટર્સ છે એને યાદ રાખવાના છે કે આ રોક છે એના ઉપર આપણે એવું કહે છે કે ફિઝિકલ, કેમિકલ ઓર બાયોલોજિકલ પ્રોસેસ થાય છે. તો આની ઉપર ફિઝિકલ, કેમિકલ ઓર બાયોલોજિકલ પ્રોસેસ થી કઈ કઈ ઇફેક્ટ થઈ અને કઈ રીતે આમાંથી સ્ટોન માંથી અથવા તો કોઈ રોક છે એમાંથી તમારી સોઇલ ક્રિએટ થઈ. હવે જો એના માટેના મેઇનલી ચાર અફેક્ટેડ પોર્શન્સ છે. એમાંથી ફર્સ્ટ વન ચેક કરો, ધેટ સન. તો સન છે એના ઉપર કઈ ઇફેક્ટ ફોર્મ કરે છે, જે હમણાં મેં કીધી હતી ને, માઇનરલી શું બનાવે છે, ક્રેક ફોર્મ કરે છે. તો the sun heat up the rock during the day so that they expand. હવે જો during the day sunlight એના ઉપર આવશે એટલે શું થાય છે, એક્સપાન્ડ થાય છે because એનું ટેમ્પરેચર વધે છે. And at night rock cool down and contract. એટલે કે જ્યારે નાઈટ હશે ત્યારે રોક છે પાછો કેવો થશે, ઠંડો થશે એટલે કોન્ટ્રાક્ટ થવું એટલે કે સંકોચાઈ જવું, ભેગું થઈ જવું. These rock cool down and contract since all the part of the rock do not expand and contract at the same rate. એટલે કે બધા જ પોર્શન એક સરખા રેટથી, જેમ બલૂન ની અંદર થાય એવી રીતે બધા પોર્શન ફૂલાય, બધા પોર્શનમાંથી એર નીકળી જાય એવું નહીં થાય. ઘણા પોર્શન એવા છે કે વધારે એક્સપાન્ડ થશે, વધારે કોન્ટ્રાક્ટ થશે. અમુક પોર્શન એવા છે કે જે માઇનરલી એક્સપાન્ડ થશે અને માઇનરલી શું થાય છે, કોન્ટ્રાક્ટ થાય છે. This result in the formation of crack and ultimately the huge rock break up into the smaller pieces. એટલે કે એની અંદર પછી શું થશે, આવું કોન્ટ્રાક્ટ એન્ડ એક્સપાન્શન થાય છે, એના વાઇઝ માઇનરલી ક્રેક ક્રિએટ થાય છે અને ક્રેક ક્રિએટ થાય એના લીધે એ શું થઈ જશે, સ્મોલ પીસીસ ની અંદર કન્વર્ટ થાય છે. સો ફર્સ્ટ પોઈન્ટ જે આપણે ક્લિયર થઈ ગયો હતો તો સન વાળો. તો સન ની અંદરથી તમારે શું યાદ રાખવાનું કે સન છે તે સન થી એની અંદર માઇનરલી ક્રેક થાય છે અને ક્રેક થઈને એની અંદર શું થાય છે, બ્રેકડાઉન થાય છે. After that, water helps in the formation of the soil in two ways. Water છે એમાંથી બે રીતે તમે સોઇલ ફોર્મ કરાવી શકો વોટર થ્રુ. કઈ કઈ રીતે ચેક કરો. One, water could get into the crack and the rock formed due to the uneven heating by the sun. હવે વિચારો કે આ ક્રેક છે, આ ક્રેક ની અંદર વોટર જતું રહે. તો આ ક્રેક ની અંદર વોટર ગયો એનો મીનિંગ કે વોટર છે એના ઉપરથી પાછી સનલાઇટ આવશે એટલે હીટ થશે, પાછું કૂલ થશે. So if this water later freezes, it would cause the crack to widen. Mainly, suppose અહીંયા મારી પાસે ક્રેક ની અંદર વોટર છે અને એટ ધ ઇવનિંગ ટાઈમ અહીંયા વોટર આવ્યું છે, તો નાઇટના ટાઈમમાં શું થશે, ફ્રીઝ થશે. વોટર ફ્રીઝ થશે ને એટલે એને શું કરી દેશે, વિડન કરશે. વિડન કરવું એટલે કે એકદમ સેપરેટ કરી દેવું, સાવ છૂટા પાડી દેશે. Can you think why this should be so? આવું કેમ થયું તમે કહી શકો? યસ, કે આપણે કહી શકીએ બીકોઝ ત્યાં ક્રેક ક્રિએટ થઈ હતી બાય ધ સનલાઇટ, પણ એ ક્રેક ની અંદર કોણ આવી ગયું હતું, વોટર. અને વોટર આવ્યું અને વોટર ફ્રીઝ થયું, તો કોઈ પણ જગ્યાએ ફ્રીઝિંગ વોટર હોય ને ઈઝીલી વિડન થાય એટલે કે આખું શું થઈ જશે, સેપરેટ થશે. નોર્મલી તમારા ઘરે આઈસ હોય, તમે આઈસ ની ઉપર થોડું પણ પ્રેશર એપ્લાય કરશો ને તો પ્રેશર એપ્લાય કરો એટલે તરત આઈસ બે કટકાઓની અંદર સેપરેટ થઈ જાય. ઇટ મીન્સ કે શું થયું છે, એનું વિડન થયું છે એટલે કે બંને એકબીજાથી ટોટલી સેપરેટ થશે. તો આવી ક્રેકમાં જો વોટર આવે અને ફ્રીઝ થઈ જાય તો જો થોડું પ્રેશર એપ્લાય થશે ને તરત જ શું થઈ જશે, સેપરેટ થઈ જશે. નાઉ સેકન્ડ વન, એક તો આપણને ખબર પડી કે એક વે છે કે જે ક્રેક ની અંદર વોટર જાય છે. સેકન્ડ વે કયો છે, ટુ flowing water wears away even hard rock over a long period of time. જો ફ્લોઈંગ વોટર હોય એટલે કે જે વોટર તમારું વહેતું પાણી છે,
એવો ફ્લોઈંગ વોટર હશે એટલે ફ્લોઈંગ વોટર શું કરે છે તો જે કોઈ પણ બિગ રોક હશે એને પણ વન પ્લેસ ટુ ધ અનધર પ્લેસ સુધી શું કરશે મૂવિંગ કરાવી આપે છે પણ એના માટે ટાઈમ કેવો લાગશે થોડો વધારે ફાસ્ટ ફ્લોઈંગ વોટર ઓફ વન carries big and small particles of rock downstream એટલે કે તમારી પાસે કોઈ રિવર છે તે રિવર ની અંદર આવા રોક્સ છે અથવા તો જેટલા પણ સ્ટોન્સ છે એ બધા મૂવિંગ કરે છે પણ એ ઉપરની સરફેસમાં નહીં કઈ સ્ટ્રીમમાં તો ડાઉનવર્ડ સ્ટ્રીમ ની અંદર એ લોકો મૂવિંગ કરે છે આનું રીઝન કે એ સ્ટોન છે ને એનું માસ કેવું હશે બહુ જ વધારે અને એ સ્ટોન નું માસ વધારે છે એટલા માટે ડાઉન સ્ટ્રીમ ની અંદર શું કરે છે મૂવિંગ ફોર્મ કરે છે these rock rub against other rock and the resultant abrasion cause the rock to wear down in the smaller and smaller particles હવે જે ડાઉનવર્ડ સ્ટ્રીમ ની અંદર તમારા જે આ સ્ટોન્સ ના પાર્ટિકલ્સ છે એ મૂવિંગ કરતા હતા તો આ સ્ટોન્સ ના પાર્ટિકલ્સ જે ડાઉનવર્ડ સ્ટ્રીમ ની અંદર મૂવ કરતા હતા ને એકબીજા જોડે શું થશે અથડાઈ છે એકબીજા જોડે થોડું ઘણું ઘસાશે તો ઘસાઈ જવું કોલિઝન થવું આ બધી જ ટર્મ્સ થી શું થાય છે સ્મોલર એન્ડ સ્મોલર પીસીસ ની અંદર કન્વર્ટ થાય હવે સ્મોલર એન્ડ સ્મોલર પીસીસ ની અંદર કન્વર્ટ થયા ઇટ મીન્સ ધેટ કે સ્મોલર પીસીસ છે એ આફ્ટર ધેટ ઓર ઓવર અ લોંગ ટાઈમ તમને શું આપે છે સોઇલ આપે છે and the water then take these particle along with it and deposit it further down its path એટલે કે પહેલા પોતાની જોડે ટ્રાવેલ કરાવશે પણ પછી એને કાં તો એના કિનારા ઉપર અથવા તો ડાઉનવર્ડ સ્ટ્રીમ ની અંદર શું કરી દેશે મૂકી દેશે and soil is thus found in places far away from its parent rock એટલે કે તમારો જે જગ્યાએ રોક હતો એ રોક થી ઘણું દૂર તમારે એની સોઇલ જોવા મળશે બીકોઝ કે એનો ફ્લો ઓફ વોટર હતો એને શું કર્યું તો આ સ્ટોન ને વન પ્લેસ ટુ ધ અનધર પ્લેસ સુધી મૂવિંગ કરાવી આફ્ટર ધેટ થર્ડ વિન્ડ સો ફર્સ્ટ હતું સન ક્રેક કરી બીજો હતું વોટર એના બે કેસીસ ક્રેક ની અંદર વોટર જતું રહેશે આઈધર એ શું કરશે એનો જોડે ફ્લો કરાવશે હવે થર્ડ છે વિન્ડ in a process similar to the way in which water rubs against the rocks and wear them down તો વોટર ની અંદર આપણે જે સેકન્ડ કેસ હતો કે જેમાં ફ્લો કરતું હતું એ જ કેસ તમારો થર્ડ કેસ એટલે કે વિન્ડ ની અંદર જોવા મળશે વિન્ડ ની અંદર મેઇનલી શું થાય છે તો જે રીતે વિન્ડ બ્લો કરશે જેટલી સ્ટ્રોંગ વિન્ડ હશે એટલો જ તમારો સ્ટોન હશે માઇનરલી ડસ્ટ પાર્ટિકલ્સ હશે એ વન પ્લેસ ટુ ધ અનધર પ્લેસ સુધી શું કરે છે મૂવિંગ ફોર્મ કરે છે હવે વન પ્લેસ ટુ ધ અનધર પ્લેસ મૂવિંગ કર્યું એનો સિમ્પલ મીનિંગ એક જ છે કે એ શું જનરેટ કરાવે છે સોઇલ જનરેટ કરાવે છે wears them down and strong winds also erode rocks down એટલે કે જે સ્ટ્રોંગ વિન્ડ હશે તે બિગ રોક્સ ને પણ શું કરશે ડાઉનવર્ડ ડિરેક્શન ની અંદર લઈ આવશે and the wind also carries sand from one place to the other like water does એટલે કે વિન્ડ થી પણ એક પ્લેસ ટુ અનધર પ્લેસ મૂવિંગ થાય છે પણ ત્યાં પણ થશે સેન્ડ નું વોટર હોય તેની અંદર વોટર આ મેઇનલી ત્રણ કેસીસ અને હવે લાસ્ટ વન થોડો ઇમ્પોર્ટન્ટ છે અથવા તો થોડો સમજવામાં ડિફિકલ્ટ રહેશે that living organism also influence the formation of soil living organisms પણ એની અંદર હેલ્પફુલ થાય છે કે જેનાથી તમારી સોઇલ ક્રિએટ થાય છે બરોબર the lichen that we read about earlier also grows on the surface of the rock આપણે આ ઘણી જગ્યાએ જોયા છે જે સ્ટોન્સ હોય ને એમાં એ સ્ટોન્સ ઉપર ગ્રીનિશ કલરનો કોઈ નાનું એવું પ્લાન્ટ છે ને ત્યાં ગ્રો અપ થતો હોય એ પ્લાન્ટ એટલી હાઈટનો જે છે એનાથી વધતો નથી પણ એ ગ્રો અપ થાય છે એની જાતે તો એ પ્લાન્ટ રોક ની અંદર એની જાતે ગ્રો અપ થયો તો વિચારો કે એની સાઈઝ સપોઝ વધારે થઈ તો અથવા તો એની સ્ટ્રેન્થ હતી એ સ્ટ્રેન્થ વધી ગઈ પહેલા એક જ હતો પછી 2 થયા 3 થયા 4 થયા એ રીતે તો કાં તો એની સાઈઝ વધે છે આઈધર એની સ્ટ્રેન્થ વધે છે તો એ આ જે રોક છે એની જે સ્ટેબિલિટી હતી એનો જે ફોર્સ ઓફ અટ્રેક્શન હતો એને શું કરશે ડિક્રીઝ કરશે અને એ ડિક્રીઝ થયો ઇટ મીન્સ કે આ શું થઈ જશે આખો સ્ટોન તમારો બ્રેક થશે તો લિવિંગ ઓર્ગેનિઝમ્સ પણ આપણને સોઇલ ફોર્મ કરવામાં કેવા છે હેલ્પફુલ થાય છે while growing they release certain substances that cause the rock surface to powder down and form thin layer of soil એટલે કે અહીંયા છે સપોઝ આ રીતે એક સ્ટોન છે આ સ્ટોનની આ સરફેસ ઉપર સપોઝ તમારું લાઇકન છે એ પ્રોડ્યુસ થયું છે બરાબર હવે આ લાઇકન પ્રોડ્યુસ થયું સપોઝ તમે અહીંથી એને કાઢી નાખો છો પણ આટલો પોર્શન તો તમારો રોક ની અંદર જ રહે છે અને આવડો આ પછી શું કરાઈ દેશે તો પાવડર ફોર્મ કરાઈ દેશે
હવે પાવડર ફોર્મ થયો ઇટ મીન્સ ધેટ કે આ રોક ની અંદર જ શું ફોર્મ થઈ જાય છે, સોઇલ ક્રિએટ થાય છે. અને આ રોક ની અંદર જ સોઇલ ક્રિએટ થઈ એનો એક જ મીનિંગ છે કે રોક છે એની અંદર લિવિંગ ઓર્ગેનિઝમ્સ પણ શું કરાઈ શકે છે, સોઇલ ક્રિએટ કરાઈ શકે. સો આવું પાવડરિંગ ફોર્મ અહીંયા એક જ પ્લેસમાં છે. આવું એક કરતા વધારે પ્લેસ ની અંદર જો પાવડરિંગ ફોર્મ થાય ને તો સમજવાનું કે રોક છે શું થઈ જશે, બ્રેકડાઉન થાય છે. Other small plants like moss are able to grow on this surface. Now પહેલા આપણે લાઇકેન નું કીધું, પછી બીજો એક પ્લાન્ટ છે મોસ, એ પણ એની અંદર પ્રોડ્યુસ થાય છે. And they cause the rock to break up further. જો તમારી પાસે લાઇકેન હોય તો બ્રેકઅપ થાય છે, આઈધર ડેટ મોસ હોય તો પણ શું કરશે, એને રોકને બ્રેકઅપ કરે છે. And the roots of the big trees sometimes go into the cracks and the rocks and as the roots grow bigger the crack is forced bigger. તો આ તો નોર્મલી આપણે પ્લાન્ટ્સ ની વાત કરી હતી, પણ કોઈ ટ્રી હોય અને એના અંડરમાં કદાચ કોઈ સ્ટોન આવી ગયો તો ટ્રીના જે રૂટ્સ હશે ને એકદમ સ્ટ્રોંગ હશે. એ સ્ટ્રોંગ રૂટ્સ છે જો એ માઇનરલી ક્રેક પડી હોય છે તમારા રોકમાં, તે ક્રેક ની અંદર જશે ને તો એ ક્રેકને શું કરી નાખશે, ઇઝીલી સેપરેટ આઉટ કરી નાખશે, એટલે કે એને શું કરી દેશે, તોડી નાખે છે. તો આ મેઇનલી 4 પોઈન્ટ હતા જેનાથી તમારી સોઇલ છે શું થાય છે, ક્રિએટ થાય છે. નાઉ એક્ટિવિટી 14.10 એમાં ચેક કરો. Take some soil and put it into a beaker containing water. એટલે કે તમારે એક બીકર છે, બીકર ની અંદર શું કરવાનું છે, તો જે કોઈ પણ તમે સોઇલ લીધી છે જે પ્લેસ પરથી એ સોઇલને એડ કરવાની છે. The water should be at least 5 times and the amount of soil taken. એટલે કે તમારું જેટલું પણ વોટર છે એ વોટરની કમ્પેરમાં તમારી જે સોઇલ છે કેટલી હોય છે 1/5, અથવા તો તમારી સોઇલ તમે જેટલી લ્યો છો એના કરતાં 5 ટાઈમ વધારે તમારી પાસે હોવું જોઈએ, પાણી હોવું જોઈએ. Stir the soil and the water vigorously. Vigorously એટલે ઝડપથી, એટલે કે તમારે કન્ટિન્યુઅસલી સ્પીડમાં શું કરવાનું છે, એને સ્ટર કરવાનું છે. And allow the soil to settle down and observe after some time. એટલે કે એને સેટલ ડાઉન થવા દો અને પછી શું કરવાનું છે, એનું ઓબ્ઝર્વેશન્સ જોવાનું છે. Is the soil at the bottom of the beaker is homogeneous or have layer form? તમારે શું ચેક કરવાનું કે હોમોજીનિયસ છે કે એની અંદર લેયર ફોર્મ થાય છે. હોમોજીનિયસ નો મીનિંગ શું હતો, આપણે સેકન્ડ ચેપ્ટર ની અંદર ચેક કર્યું હતું. હોમોજીનિયસ ઇટ મીન્સ ધેટ કે યુનિફોર્મલી સોલ્યુશન ક્રિએટ કરે છે, ઓલસો એમને આપણે સેપરેટ આઉટ નથી કરી શકતા. આઈધર સો હિટ્રોજીનિયસ હોય તો એનો મીનિંગ શું થાય છે કે યુનિફોર્મલી મિક્સ નથી કરતું, ઇઝીલી સેપરેટ આઉટ પણ થઈ શકે. તો સોઇલ છે અને તમે એની જોડે વોટર મિક્સ કર્યું છે, તે સોઇલની જોડે તમે વોટર મિક્સ કરો છો એનો મીનિંગ કે તમારે જોવાનું છે ત્યાં કે હોમોજીનિયસ થાય છે કે હિટ્રોજીનિયસ થાય છે. If layer have formed, how is one layer is different from the another? એટલે કે તમારી પાસે સપોઝ વોટર એન્ડ સોઇલ છે, તે બંનેમાંથી કેટલા લેયર ફોર્મ થાય છે એ ખબર પડશે. હિટ્રોજીનિયસ હશે તો, અને એ લેયર્સ જે ફોર્મ થયા એ ફોર્મ થયેલા લેયર્સ એ બંને એકબીજાથી કઈ રીતના અલગ અલગ શો થાય છે, આ મેઇનલી તમારે ચેક કરવાનું છે. Is there anything floating on the surface of water? ત્રીજું એ ચેક કરવાનું છે કે તમે આ બંનેને યુનિફોર્મલી મિક્સ કરવાની ટ્રાય કરી, સ્ટર કર્યા, પછી એમને અનડિસ્ટર્બ ફોર્મમાં મૂકીને એમને સેટલ ડાઉન પણ થવા દીધા, પણ એ પછી ત્યાં ઉપર એની ઉપરની સરફેસ ઉપર કોઈ વસ્તુ ફ્લોટ કરે છે કે નથી કરતી એ ચેક કરવાનું છે. And do you think some substances would have dissolved in water, or how would you check? તમે આ કઈ રીતના ચેક કરશો? જો આ એક્ટિવિટી ખાલી સમજવાની છે, આપણે લખવાની નથી અથવા તો ક્યાંય પૂછાતી નથી, પણ મેઇનલી તમારે ચેક કરવું હોય તો તમે બાય ધ નેકેડ આઈઝ તમે ચેક કરીને કહી શકો લેયર સેપરેટ થયા છે કે નથી થયા, એના ઉપર કોઈ વસ્તુ ફ્લોટ કરે છે કે નથી કરતી, અથવા ડિઝોલ્વ થયો છે કે નથી થયો. ડિઝોલ્વ થયો છે તો કેટલો થયો છે એ ચેક કરવું હોય તો તમે બાય ધ ફિલ્ટ્રેશન ચેક કરી શકો. બાય ધ ફિલ્ટ્રેશન તમે ચેક કરી શકો, ઇટ મીન્સ કે સોઇલ પણ અલગ થઈ જશે બાય ધ ફિલ્ટ્રેશન અને વોટર પણ સેપરેટ થઈ જશે. ઓકે, આફ્ટર ધેટ, as you have seen, soil is a mixture and it contains small particle of rock. એટલે કે હવે આપણને ખબર પડી ગઈ કે સોઇલ એમનામ ફોર્મ નથી, એની અંદર તો કોણ છે, સ્મોલ પાર્ટિકલ્સ ઓફ રોક છે એ પ્રેઝન્ટ છે. It also contains bits of decayed living organisms which is called the humus. એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ જે છે એ મરી જાય, એમની ડેથ થઈ જાય, એ ડેથ થઈ જાય ને પછી એ સોઇલ ઉપર જ્યાં સુધી હશે ને ત્યાં સુધી એનું ડીકે થશે. ડીકે થશે એટલે એનું બોડીનું ખવાણ થઈ જશે, બોડી છે એકદમ ખવાઈ જશે.
તો એ બોડી આખું ખવાઈ ગયું ને પછીના જે બોન્સ ને બધું છે ને એ બધી જ વસ્તુ કોમાં એડ થાય છે તો સોઇલની અંદર એડ થાય છે અને આવી જે બોડી જે સોઇલની અંદર મિક્સ અપ થાય છે that one is known as humus. In addition, soil also contain various form of microscopic life. Microscopic life એટલે કે એકદમ નાના નાના જીવજંતુઓ હોય ને એને પણ શું કરે છે કન્ટેઇન કરે છે. The type of soil is decided by average size of particle found in it, and the quality of the soil is decided by the amount of humus and microscopic organisms found in it. Mainly, તમે કદાચ SS ની અંદર સ્ટડી કરતા હોય તો SS ની અંદર તમારે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ સોઇલ્સ છે એનું સ્ટડી કરવામાં આવતું હોય. સપોઝ જો અત્યારે કદાચ 9th માં નહીં આવ્યું હોય તો 10th માં આવશે કે તમારી પાસે કેવી સોઇલ હોય તો તમે કઈ રીતના કયા કયા ફર્ટિલિટી છે એને તમે ફાર્મિંગ કરી શકો. હવે વિચારો કે તમારે અત્યારે કેન સુગરનું ફાર્મિંગ કરવું છે તો કેન સુગરનું ફાર્મિંગ તમે સુરેન્દ્રનગરમાં કરવાની ટ્રાય કરો તો પોસિબલ નથી. રીઝન એક તો એને સુટેબલ સોઇલ નથી, સેકન્ડ એને સુટેબલ મળવું જોઈએ એટલું વોટર નથી, બરાબર. પણ જો એ જ કન્ડિશન તમે સાઉથ ઓફ ધ ગુજરાત એટલે કે તમે નવસારી સાઈડ વાપી સાઈડ ચેક કરો તો ત્યાં સૌથી વધારે કેન સુગરનું પ્રોડક્શન મળે. રીઝન કે ત્યાંની એટમોસ્ફિયર છે, ત્યાંની સોઇલ છે, બધું એના માટે કેવું છે સ્યુટેબલ છે. તો આ જે આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ પ્રોડ્યુસ કરીએ છીએ તો એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ પ્રોડ્યુસ થઈ મેઇનલી શેના ઉપર ડિપેન્ડેન્ટ હોય છે તો એક એના માઇક્રોસ્કોપિક લાઈફ ફોર્મ્સ એટલે કે એની સોઇલની અંદર માઇક્રોસ્કોપિક લાઈફ ફોર્મ કેટલા છે. સેકન્ડ વન એ હ્યુમસ ઉપર એટલે કે એના કેટલા ન્યુટ્રિયન્ટ્સ છે એ આને મળી શકે છે. તો મેઇનલી સુરેન્દ્રનગર છે તો આપણે એવું કહીએ કે કાંઈ કોટન ફેબ્રિક્સ છે સૌથી વધારે પ્રોડ્યુસ થાય કારણ કે એની સોઇલ એના માટે સ્યુટેબલ છે. પણ જો તમે બીજી કોઈ વસ્તુને પ્રોડ્યુસ કરવા જાવ તો અહીંયા પોસિબલ નથી. આનું મેઇન રીઝન એ કે એની સોઇલની અંદર હ્યુમસ અથવા તો માઇક્રોસ્કોપિક લાઈફ ફોર્મ્સ છે એ બધા શેના માટે યુઝફુલ થાય છે તો એ કોટન ફેબ્રિક્સ જેવા જેટલા પણ પ્રોડક્શન્સ છે એના માટે યુઝફુલ છે. પણ જો કોઈ ફ્રૂટ્સ માટે કે કોઈ બીજી વસ્તુ માટે તમે ચેક કરો તેના માટે સુટેબલ નથી. Okay. Now, humus is a major factor in deciding the soil structure because it causes the soil to become more porous and allow water and air to penetrate deep underground. હવે જો હ્યુમસ નું કામ શું હોય? હ્યુમસ એટલે કેવા છે પોરસ છે. પોરસ નો મીનિંગ સપોઝ અમારી પાસે એક પેજ છે તો આ પેજ ની અંદર હું આ ડોટ કરું છું બધા તો આ ડોટ છે એ માઇનોરલી હોલ્સ ક્રિએટ થયા છે તો આ બધા જે માઇનોરલી હોલ્સ ક્રિએટ થયા that type of holes is known as porous compound. porous એટલે કે એની અંદર શું છે હોલ્સ છે. હવે આ હોલ્સ છે તો એની અંદરથી તમારી ઈઝીલી એર છે બીજા કોઈ પણ ન્યુટ્રિયન્ટ્સ છે એ તમે એડ કરો તો ડાયરેક્ટલી તમારી સોઇલ ની અંદર મિક્સ અપ થાય છે કે નહીં. પેનિટ્રેટ થવું એટલે કે મિક્સ્ડ અપ થવું, બરાબર. તો તમારી એર ને બધા પોર્શન્સ અહીંયા ડાયરેક્ટલી મિક્સ અપ થયા કે ન થયા એ મેઇનલી શેનાથી મળે છે તો બાય ધ હ્યુમસ. And the mineral nutrients that are found in a particular soil depend on the rock it was formed from. એટલે કે મિનરલ્સ છે એની સાઈઝ કેટલી હશે એમાંથી કેટલા ન્યુટ્રિયન્ટ્સ મળશે એ બધું શેના ઉપર ડિપેન્ડેન્ટ હોય છે તો એના રોક ઉપર અને રોક કઈ જગ્યાએથી આવ્યો છે એના ઉપર પણ અવેલેબલ હોય છે. And the nutrient content of the soil, the amount of humus present in it and the depth of the soil are some of the factors that decide which plant will thrive on that soil. એટલે કે આ બધી જે આપણે ડિસ્કશન કરી કે આ હ્યુમસ હોવું જોઈએ, આ લાઈફ ફોર્મ હોવા જોઈએ, આટલું ટેમ્પરેચર, આટલી એટમોસ્ફિયર, તો આ બધી જ વસ્તુઓ શેના માટે ડિપેન્ડન્ટ કરે છે તો શેના ઉપર ડિપેન્ડન્સ હોય છે તો એમાં કયો પ્લાન્ટ તમે એ સોઇલ ઉપર ઇઝીલી ગ્રો કરાવી શકો એના માટે આ બધી જ વસ્તુઓ ચેક કરવામાં આવે છે. Now, thus the topmost layer of the soil that contain humus and the living organisms in addition to the soil particle is called the top soil. આ મેઇન યાદ રાખજો કે તમારી સોઇલ છે તો સોઇલ ની અંદર તો ઘણા બધા લેયર્સ હશે, બરાબર. તો એમાંથી જે ફર્સ્ટ લેયર છે કે જેની અંદર કોણ કોણ પ્રેઝન્ટ છે તો એક તો હ્યુમસ પ્રેઝન્ટ છે એન્ડ બીજું પણ પ્રેઝન્ટ છે તો એની અંદર મેઇનલી લિવિંગ ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ છે. તો આવું જે લેયર છે સોઇલ નું ધેટ લેયર ઇઝ નોન એઝ ટોપ સોઇલ, બરાબર. કે જેના થ્રુ તમારો કયો પ્લાન્ટ ત્યાં ગ્રો અપ થશે એ પ્લાન્ટની તમને શું આપે છે ડિટેલ ફોર્મ કરીને આપે છે.
and the quality of the topsoil is an important factor that decide the biodiversity in that area. અને જેટલી ટોપ સોઇલ ની અંદર વધારે ને વધારે તમે પ્લાન્ટ ક્રિએટ કરી શકતા હોય, વધારે ને વધારે પ્લાન્ટ નો ગ્રોથ થતો હોય, તો એવી સોઇલ ની અંદર તમે શું ક્રિએટ કરાવી શકો છો? તો વધારે બાયોડાયવર્સિટી ક્રિએટ કરાવી શકો છો. હવે વધારે બાયોડાયવર્સિટી ક્રિએટ કરવી મીન્સ ધેટ એનિમલ છે તો બધા એનિમલ એક સરખો ફૂડ નથી ગેઇન કરતા, એ અલગ અલગ ફૂડને ગેઇન કરે છે. તો તમે અહીંયા ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ પ્લાન્ટ્સ છે એનું પ્રોડક્શન કરી શકતા હોય, તો ત્યાં તમારી પાસે એનિમલ્સ છે પણ કેવા હશે? વધારે છે. જેટલા એનિમલ્સ વધારે હશે એટલા, અથવા તો જેટલા પ્લાન્ટ્સ વધારે હશે એ આ બંને રિલેટેડ તમારી બાયોડાયવર્સિટી છે એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. આ બંને રિલેટેડ બાયોડાયવર્સિટી ઇન્ક્રીઝ થઈ મીન્સ કે ત્યાં એનિમલ્સ પણ વધશે, ઓલ્સો ઇન્સેક્ટ પણ વધશે, અને ઓલ્સો પ્લાન્ટ રિલેટેડ તમારા હ્યુમન બીંગ્સની જેટલી પણ રિક્વાયરમેન્ટ હોય એ પણ સેટિસ્ફાઈડ થઈ જશે. તો આના ટર્મ્સ થ્રુ આપણે એવું કહી શકીએ કે ત્યાં ડાયવર્સિટી શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. ઓકે.